ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? આ ગોડ બ્લેસ યુ. તમે બધા મજામાં જ રહ્યો અને વિડીયો જોતા રહ્યો. તો અત્યારે વાગી ગયા 6:45, 6:45 થઈ ગઈ. 7:30 વાગે ઇન્દિરા સર્કલ આવવાની છે બસ. તો આપણે હવે નીકળી 7 વાગ્યા સુધીમાં, 15 મિનિટમાં નીકળી, 10-15 મિનિટમાં, એટલે આપણે ત્યાં લેટ ન થાય. અને 8 વાગે લગભગ બાપુ એમ કહેતા હતા 8-8:30 વાગે મેચ ચાલુ થઈ જાય, આપણે 8 વાગે ત્યાં પૂગી જવું એમ કહેતા હતા. હવે જો પ્લેયર કયા પ્રમાણમાં આવે છે, જલ્દી આવી જાય તો વાંધો નહીં આવે, ને કે મોડું થાય તો ભાઈ એમાં પગવામાં મોડું થઈ જાય. તો ચાલો, આજનો વ્લોગની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે આપણે નીકળી ગયા અને હું આજે તમને મેચ બતાવવાની ટ્રાય કરીશ, અને જો થશે ને તો હું ત્યાં જઈને લાઈવ કરીશ. અને તમે મારો ગોલ પૂરો કરી નાખ્યો, અત્યારે 64 સબસ્ક્રાઈબર કરી નાખ્યા, તો એના માટે થેન્ક યુ કે તમે બધાએ મને સપોર્ટ કર્યો, તો એના માટે બહુ મોટું થેન્ક યુ. તો બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો જોતા રહ્યો. હજી તમે વ્યૂ મારા વધતા નથી, તમે વિડીયો બહુ જોતા નથી, ઘણા બધા લોકો હજી ખાલી સબસ્ક્રાઈબ કરી છે. તો પ્લીઝ ગાઈઝ, તમે વિડીયો જોતા રહ્યો અને સપોર્ટ કરો તમારા ભાઈને. તો ચાલો, હવે હું તમને ઇન્દિરા સર્કલ જઈને મળું. બાય. અત્યારે આપણે ગ્રાઉન્ડે આવી ગઈ, બસ હવે બધા રેડી થઈએ. પછી અમારી ફિલ્ડિંગ આવી છે, બાપુની ને એની બેટિંગ આવી છે પહેલાં. તો તમને હું ગ્રાઉન્ડ બતાવું, 1 મિનિટ. આવી રહ્યું ગ્રાઉન્ડ, આખો ગ્રાઉન્ડ છે. બાકીના બધા અહીંયા રેડી થઈએ. યશભાઈ ઓપનિંગમાં જવાના, યશભાઈ. તો હાલો હવે મેચમાં લાઈવ કરવાની ટ્રાય કરશું. બાય. તો ગાઈઝ, અત્યારે અમારી ઇનિંગ પતી ગઈ છે. અમારી હવે બેટિંગ આવી છે. અમારી ટોસ અમે બાપુની જીતા હતા, એને બેટિંગ લીધી હતી પહેલાં. તો અમે બોલિંગ આવી હતી અમારી પહેલી ઇનિંગમાં. તો એણે લોકોએ 270 રન કર્યા છે અને 10 વિકેટ વહી ગઈ હતી, ઓલ આઉટ જ થઈ ગઈ હતી. 50 ઓવર નહોતા રહીમાં. અને આજે તમારા ભાઈએ પંજો ખોલ્યો છે. તો જોઈએ, હવે ટ્રાય કરું હું લાઈવ ઉતારવાની. તો જોઈએ હવે, હાલો લાઈવમાં જોડાજો તમે. તો પછી બાય. તો ગાઈઝ, અત્યારે આપણી 2 વિકેટ પડી ગઈ છે. અત્યારે ધ્યેયભાઈ ને જયભાઈ રમે છે. ધ્યેયભાઈ અને જયભાઈ બે. જોઈએ હવે શું થાય છે.
ઓકે આ ઓવરમાં પછી લેતો હું ચાલશે ઓકે હાલો હા હા તો ગાઈઝ અત્યારે ઓવર થઈ ગઈ છે તો ચાલો મિતભાઈને સ્પ્રે જોઈ છે તો લેતા હેલો ગાઈઝ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ તો આજે અમે ગૌરીદળ મેચ રહીમાં એમાં ધ્યેયભાઈની ટીમ અને બાપુની ટીમ હતી હું ધ્યેયભાઈની ટીમમાં હતો અને ટોસ બાપુ જીતા હતા અને એને પહેલાં બેટિંગ લીધી તો એ લોકોએ બેટિંગની શરૂઆત સારી કરી એ પછી એમની વિકેટો પડવા માંડી તો ત્યારબાદ મને પણ ચાન્સ મળ્યો ધ્યેયભાઈ મને પણ ચાન્સ આપ્યો કે હર્ષિલભાઈ તમે બોલિંગ કરો તો મેં મારી બેસ્ટ દેવાની ટ્રાય કરી તો મેં પહેલી ઓવરમાં એક વિકેટ લીધી બીજી ઓવરમાં એક વિકેટ લીધી પણ ત્રીજી ઓવરમાં મારે બહુ કાંઈક પહેલાં 2 બોલ તો ડોટ ગયા પણ પછી 3 ઉપરી વાઇડ પણ પડ્યા અને એ પછી મેં લેગ સાઈડમાં 2 ચોક્કા પણ ખાધા તો મને સરે કીધું કે હર્ષિલભાઈ કે તમે લેગ સાઈડને ઓફ સાઈડ નાખો તો એમને મને કીધું ને મેં ટ્રાય કરી તો મને વિકેટ પણ મળી એટલે મને ત્રીજી ઓવરમાં પણ વિકેટ મળી એવી રીતે મેં ચોથી અને 5મી ઓવરમાં પણ વિકેટ લીધી છે તો આવી રીતે મારે આજે મેં પંજો પણ ખોલ્યો છે આજે એક મેચમાં મેં 5 વિકેટ પણ લીધી છે આ મારી અત્યાર સુધી ક્રિકેટ જર્નીમાં મારો આ પહેલી 5 વિકેટનો પંજો મેં ખોલ્યો છે તો બસ હું આ મારી સફળતાનો મેં બધો શ્રેય હું મારા સરને મારા કોચને દેવા માગું છું વિશાલ સરને કે એ મને ખૂબ જ હેલ્પ કરે છે જ્યાં પણ મારી ભૂલ હોય ત્યાં મને કહે છે અને હું સુધારવાની પૂરી ટ્રાય કરું છું તો બસ હું મારા સરને થેન્ક યુ કહું છું કે થેન્ક યુ સો મચ વિશાલ સર કે તમે મને હેલ્પ કરો છો અને મને આગળ વધવાનો ચાન્સ આપો છો તો બસ બાકી બીજી અમારી ઇનિંગ હતી તો એ લોકોએ 270માં ઓલ આઉટ થઈ ગયા હતા કંઈક 43 ઓવરમાં 270 રન એને કર્યા અને 10 વિકેટ પડી ગઈ ઓલ આઉટ થઈ ગયા ત્યારબાદ અમારી બેટિંગનો વારો આવ્યો તો અમારી પણ સ્ટાર્ટિંગ જરીક ખરાબ ગઈ હતી પણ ત્યારબાદ ધ્યેયભાઈ સારા રન કર્યા ધ્યેયભાઈની વિકેટ પડતા જ આપણા જય શુક્લા આવ્યા હતા એ જયભાઈ સારા રન માર્યા એને 71 કે 72 રન જેવા કર્યા એને અને આયુષભાઈ સારી પાર્ટનરશિપ કરી આયુષભાઈ કંઈક 70 રન જેવા કર્યા તો એ બંને વચ્ચે કંઈક 140 જેવી સમથિંગ પાર્ટનરશિપ એને કરી હતી તો ત્યારબાદ જ્યારે વિકેટ આયુષભાઈની અને જયભાઈની વિકેટ પડી ગઈ ત્યારે અમારે આઈ થિંક લગભગ 30 રન જેવા જોતા હતા 60 બોલમાં તો ત્યારબાદ મારો પણ વારો આવ્યો તે આયુષભાઈની અને જયભાઈની વિકેટ પડી ગઈ પછી ઉપરી 2 વિકેટ પડી એ ત્યારબાદ હું પણ ગયો તો પણ પહેલો બોલ મેં ડિફેન્સ કર્યો એ પછીનો જે બોલ હતો મારો સેકન્ડ બોલ એ જરીક ધીમો આવ્યો તો હું ઉપરથી મારવા ગયો એમાં હું પણ કેચ આઉટ થઈ ગયો એટલે આજની કંઈ બેટિંગમાં મારે કાંઈ હતું ને હું 0માં આઉટ થઈ ગયો તો મારે એ બહુ સુધારવાની જરૂર છે અને બસ તો બાકી બેટિંગ મારી આજે સારી નથી થઈ અને એમ પણ મારી સારી એટલી થતી નથી હું બેટિંગમાં ટ્રાય કરું છું સુધારો કરવાની તો ધીમે ધીમે એમાંય આપણે ટ્રાય કરશું આગળ વધશું બાકી ત્યારબાદ પછી વિશાલ સર અમારા ટીમમાં હતા તો વિશાલ સર અમારા જે કોચ છે એ અમારી ટીમમાં હતા ધ્યેયભાઈની તો છેલ્લે અમારા બધાની વિકેટ પડી ગઈ પછી આવ્યા વિશાલ સર અમારા ગુરુ કોચ આવ્યા તો પછી કંઈક 15 રન જેવા જોતા હતા ત્યારે વિશાલ સર આવ્યા તો એને 15 રન કરી નાખ્યા અને અમે જીતી ગયા ફાઇનલી તો આજના મેચમાં અમે મેન ઓફ ધ મેચ હું થયો હું અને બેસ્ટ બેટ્સમેન મિત ભુવા થયા અને બેસ્ટ બોલર આપણા મિત્ર જ છે જે બાપુ થયા તો બસ આજના વ્લોગમાં આટલું અમને ખૂબ જ મજા આવી આજના મેચ રમવામાં તો બસ આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ બાય